અમદાવાદ 7th ડેમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ. ધોરણ 10 અને 12ના વર્ગો આજથી શરૂ થશે. દોઢ મહિના બાદ ઓફલાઈન શિક્ષણની શરૂઆત થઈ છે. હાઈકોર્ટના આદેશ બાદ આજે શાળા ફરી શરૂ થશે. નયનની હત્યા અને તોડફોડ બાદથી શાળામાં શિક્ષણ બંધ હતું. ડીઓડી કમિટીએ તપાસ બાદ શાળા શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. આગામી સમયમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ થશે. ડીઈઓ દ્વારા 2 નિરીક્ષકોની નિમણૂક પણ શાળામાં કરાઈ છે. શાળામાં સીસીટીવીની સંખ્યા 15થી વધારીને 60 કરાઈ. શાળાની શરૂઆત સાથે ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા હોવાથી વર્ગો શરૂ કરાયા છે. ડીઈઓએ આ વાત કરી. અન્ય ધોરણના વર્ગો આગામી સમયમાં શરૂ કરાશે. કમિટીની શાળા સામેની તપાસ પણ હજુ યથાવત રહેશે. શાળાએ હજુ કેટલાક દસ્તાવેજો જમા કરાવવાના બાકી છે, જે જલ્દી તેમણે જમા કરાવવા પડશે. હવે આખી સ્કૂલ અને અમે સ્ટુડન્ટ્સ ટીચર્સ બધા દુઃખમાં છીએ, પણ હવે જે થયું એને અમે તો પાર નથી કરી શકતા. બટ અમે સિક્યોરિટી ચેકઅપ્સ ને સીસીટીવી ઇન્સ્ટોલેશન બધું બહુ પ્રિકોશન્સ સાથે સ્કૂલ ચાલુ કરી છે ફરી. અને બધા સ્ટુડન્ટ્સ બહુ જ રાજી છે, બહુ જ ખુશ છે કે સ્કૂલ પાછી ઓફલાઈન ચાલુ થઈ ગઈ. કારણ કે ઓનલાઈન વખતે જે હેરાન થતી હતી, જે 10thનું બોર્ડનું ટેન્શન થતું હતું બધા સ્ટુડન્ટ્સને, એ હવે નથી રહ્યું. પહેલા દિવસ છે શાળાનો, પાછી સ્કૂલ ચાલુ થઈ છે અને બહુ સારી વાત છે. લાઈક એક હેપી થિંગ છે કે હા ભાઈ સ્કૂલ ચાલુ થઈ છે. બટ જે ઇન્સિડન્ટ થયો એનાથી અમારા દિલને એક દ્રવિત થયું છે કે હા આવું થયું છે. બટ સ્કૂલે જે સિક્યોરિટી વધારી છે એટલે અમને એક સેફટી છે કે હા ભાઈ અમે સેફ છીએ. એટલે અમને સ્કૂલમાં આવવાનું એક એક્સાઇટમેન્ટ છે કે બહુ ટાઈમ પછી પાછી સ્કૂલ ચાલુ થઈ છે. અને અમે 10thના સ્ટુડન્ટ્સ છે. અમારા બોર્ડ્સનું ચિંતા થાય છે, કેમ કે અમારે ઓનલાઈનમાં અમને બોર્ડ્સની ચિંતા થાય કે અમારા બોર્ડ્સમાં અમારે શું કરવાનું છે, અમારે ગાઈડન્સ ના મળે, એ ઓફલાઈન સ્કૂલ્સમાં જ મળે. એટલે અમને સારું લાગે છે કે સ્કૂલ્સ પાછી ચાલુ થઈ છે. 7th ડેમાં બનેલી દુઃખદ ઘટનાને બાદ શાળા કક્ષાએ શિસ્ત અને સલામતીના સંપૂર્ણ ધોરણો જળવાય તેને ધ્યાને લઈ તેની શરતે જ આજે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવેલું છે. ખાસ શૈક્ષણિક કાર્યની સાથે સાથે સલામતી અને શિસ્ત બહુ જ અગત્યના હોય છે. સરકારશ્રીની પણ ચિંતા જે છે એ વિદ્યાર્થીઓની સલામતી એની પ્રાથમિકતા રાખીને શૈક્ષણિક કાર્ય થવું જોઈએ તે છે. તો શાળા કક્ષાએ ઘણી બધી બાબતોના સૂચનો કરવામાં આવ્યા. સમિતિ વાલીઓની બનાવીને તેમના દ્વારા પણ જે સૂચનો મેળવવામાં આવ્યા અને એ સૂચનોને ધ્યાને લઈ શાળાને જે સૂચના આપવામાં આવી છે તેમાંની મોટાભાગની બાબતો એ શાળાએ પરિપૂર્ણ કરી છે. જેમ કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ડિસ્પેન્સરીની વ્યવસ્થા, સિક્યુરિટી સ્ટાફ વધારવો, સીસીટીવી કેમેરા વધારવા, સ્ટાફને ઇન્વોલ્વ રાખવા, જેથી કરીને રિસેસનો સમય મેદાનમાં હોય, બાળકો તો એમની સાથે શિક્ષકો અથવા તો કર્મચારીઓ રહેવા જોઈએ. એ પ્રકારની સલામતીની તમામ વ્યવસ્થાઓ શાળા કક્ષાએ રાખી ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે. તે શરતે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ હોવાથી તેમનું પ્રત્યક્ષ શિક્ષણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી નયનની હત્યા અને ત્યારબાદ જે પ્રકારની તોડફોડ શાળામાં થઈ હતી તેને લઈને શાળા 44 દિવસ બંધ રહી હતી, પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમના ઇન્સ્પેક્શન બાદ આજથી ફરી એકવાર શાળા જે છે તે શરૂ થઈ રહી છે. ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો આજથી શરૂ થયા છે. ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદના જે 7 ડે સ્કૂલ આવેલી છે તેમાં જે તમામ વિદ્યાર્થીઓ છે તેમનું ચેકિંગ કરીને હવે શાળાની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કે કોઈ પણ પ્રકારનું હથિયાર જે છે તેઓ લાવ્યા છે કે નહીં. અને ઉપરાંત તમામ સુરક્ષાની વ્યવસ્થા જે છે તે પણ શાળામાં કરવામાં આવી છે. પ્રથમ દિવસ છે વિદ્યાર્થીઓમાં પણ એક સેન્ટિમેન્ટ હતું. છેલ્લા 40 દિવસથી વિદ્યાર્થીની સાથે નયન સાથે તેઓ ઘણા વર્ષોથી અભ્યાસ કરતા હતા, ત્યારે આજે પણ પુષ્પાંજલિ કાર્યક્રમ જે છે તે પણ શાળામાં રાખવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે હાલમાં વિદ્યાર્થીઓ જે છે તે પુષ્પાંજલિ કરીને શાળામાં પ્રવેશ જે છે તે મેળવી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદ મણિનગરના જે ધારાસભ્ય છે અમૂલ ભટ્ટ, તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરી જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ઉપરાંત કોર્પોરેટરો અને તમામ સમાજના અગ્રણીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા છે. અને હાલમાં વિદ્યાર્થીઓ જે પણ આવી રહ્યા છે તે પુષ્પાંજલિ કરી રહ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થીને પ્રવેશ જે છે તે આપવામાં આવી રહ્યો છે. એટલે પ્રથમ આજે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો જે છે તે શરૂ થયા છે અને આગામી સમયમાં અન્ય વર્ગો જે છે તે પણ શરૂ થશે. પોલીસનો બંદોબસ્ત જે છે તે પણ ચુસ્ત કરવામાં આવ્યો છે. જે વ્યવસ્થાઓ છે હતી શાળામાં તે પણ વધારવામાં આવી છે. એટલે તમામ વ્યવસ્થાઓ જે છે તંત્રએ કરી છે અને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તેનું ધ્યાન જે છે તે પણ રાખવામાં આવી રહ્યું છે. આપણી સાથે ધારાસભ્ય તેમની સાથે વાત કરશું. સર, આથી શાળા શરૂ થઈ રહી છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ છે અને શું કહેશો? આપણે સૌ આ દુઃખદ ઘટનાથી માહિતગાર છીએ. સમયે સમયે શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ અને અન્ય વિભાગો દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
10મા અને 12મા વર્ષના વિદ્યાર્થીઓની કારકિર્દીના મહત્ત્વના વર્ષો હોય છે, એટલે શિક્ષણ વિભાગ અને સરકાર દ્વારા વિચારણાને અંતે તેમને ઓનલાઈન કરતાં ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ મળી શકે એવી વ્યવસ્થાઓ ઓબ્ઝર્વરના અંડર ઓબ્ઝર્વેશન આજથી શરૂ કરવામાં આવે છે. જે કંઈ સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ, બાળકોની સલામતી, અહીંયાની જુદી જુદી સ્કૂલની વ્યવસ્થાઓ, ક્લાસરૂમની વ્યવસ્થાઓ, સીસીટીવીની કેમેરાની વ્યવસ્થાઓ, બધી જ વ્યવસ્થાઓ સરકારી તંત્રે સંપૂર્ણપણે ચકાસેલ છે અને એનાથી માહિતગાર થયેલ છે. આપણે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ માત્ર આ સ્કૂલમાં નહીં, માત્ર અમદાવાદમાં નહીં, પણ ગુજરાતમાં ક્યાંય ના બને એવી પ્રભુને પ્રાર્થના કરી છે. હતા કુણભાઈ ભટ્ટ, જે જણાવી રહ્યા છે કે તમામ વ્યવસ્થાઓ શાળામાં કર્યા બાદ, સલામતીની પણ ચોક્કસ ખાતરી કર્યા બાદ જે છે તે શાળા શરૂ થઈ છે અને આગામી સમય પ્રકારની ઘટના ન બને તેનું પણ જે છે તે ધ્યાન રાખવામાં આવશે. અને આજથી શાળા શરૂ થઈ છે અને વિદ્યાર્થીઓ પણ આજે એક ખુશ મિજાજ જે છે આજે આવ્યા છે, જેથી કરીને તેમનો અભ્યાસ પણ ન બગડે અને આગામી સમય બોર્ડની પરીક્ષામાં પણ સારું પ્રદર્શન કરી શકે. કેમેરામેન ઉપ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.